મહાભારતમાં કુરુક્ષેત્રની ભૂમિ પર જ્યાં અર્જુન એક એક કરીને સવાલ પૂછતા જ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ એના જવાબ આપતા જાય છે. પહેલા અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણને પૂછતા જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ સવાલને સાંભળે છે અને બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ એમના સવાલના જવાબ આપે છે અને આપણને સમજાવે છે કે આત્મા શું હોય છે, સુખ દુઃખ શું હોય છે, આપણા જીવનમાં સાંખ્ય યોગ શું છે અને બુદ્ધિ યોગ શું છે, અને સાથે સાથે આપણા જીવનમાં આપણે સુખ અને શાંતિની પ્રાપ્તિ કેવી રીતના કરી શકીએ. પણ જે ત્રીજો અધ્યાય છે એની શરૂઆત બે સવાલથી જ થાય છે અને અર્જુન પહેલા સવાલ પૂછે છે. અર્જુન ઉવાચ જયાયતિ ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તાત કિમ કર્મણિ ઘોરે માનિયો જયશી કેશવ. અને શ્રી કૃષ્ણને સવાલ પૂછે છે કે તમે તો કહો છો કે સુખ અને શાંતિને પ્રાપ્ત કરો અને પછી મને કહો છો કે જે આપણું જ્ઞાન છે અને એ આપણા કર્મથી પણ મોટું છે અને જ્ઞાન તો મને તમારાથી જ મળે છે તો હું કર્મ પણ શું કામ કરું. બસ આવું જ આપણા લોકોમાંથી પણ ઘણા બધા વિચારતા હશે અને આના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણ શું જવાબ આપે છે એ આપણે આગળના શ્લોકમાં સમજશું અને એના માટે તમે મને ફોલો કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.